આપણે ત્યાં જવાનો સાહસ ન કરાય, અંદર જંગલ જેવું વાડી જેવું છે. હવે શું ખબર અહીં કાંઈ દીપડા હોય તો. વેલકમ બેક ટુ માય વ્લોગ. તો કેમ છો બધા? આશા કરું બધા મજામાં છો. તો બસ આજે થોડા બહાર આવી ગયા હતા રખડવા અને આટો મારવાનું ફરવા. તો મારા ભેગા હર્ષદભાઈ ને એ આવ્યા, એમનું થોડું કલેક્શન હતું. હર્ષદભાઈ કલેક્શન થઈ ગયું? હા હર્ષદ છે, હર્ષદ આંદ્રેસા, અમારો મોટા બાપુનો દીકરો, એટલે વકીલ છે, એડવોકેટ છે. તો એમના માટે થોડું કેસનું કામ હતું ને કલેક્શન હતું, તો અત્યારે થઈ ગયું. ને અમે આ કણે આવ્યા તો અમને મસ્ત લોકેશન દેખાણો. જોવો તમે, આવું લોકેશન મોરબીમાં આપણે જોયું નથી, પણ અહીંયા જોવા મળ્યું છે. મસ્ત લોકેશન છે, મોજ આવે તો જ. હા, મસ્ત વોટરફ્લો છે, માણા આવતા જતા દેખાય. આ રસ્તો હજી હમણાં બન્યો છે, અત્યારે લગભગ 2 મહિના પહેલાં નહોતો, અહીંયા કાચો રસ્તો હતો. આ લોકેશન જોયું કોમેન્ટ કરજો. હા, તો આ લોકેશન ક્યાં આવ્યું હોય કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. આપણે જોઈએ કેને કેને ખબર છે અને કોણ કોણ આ લોકેશનમાં આવેલા. ચાલો અમે જાય છીએ ત્યાં આગળ નીચે જનરા પાસે, વોટરફ્લો પાસે જોવા કેવું છે અહીંયા નીચેથી. હર્ષદભાઈને થોડો ફોટા પાડવા, તો આપણે હર્ષદભાઈના ફોટા પાડી દઈએ અને અહીંયા નીચેથી બાજુમાંથી જોઈ કેવું લાગે. હર્ષદ કેવું લાગે? હર્ષદ મસ્ત લાગે. અહીંથી નાલા જાય 2-3. તો જોઈ લ્યો કેવું લાગે. આખા દિવસ તો આપણે વિડીયો બનાવ્યા નહોતા, તો સાંજે વરા બહાર નીકળ્યા. હર્ષદભાઈ કે હાલ મારા ભેગો આવજે. મેં હાલો આવું, અને મારે વિડીયોનું કામે થઈ જાય છે, વિડીયો બની જાય છે, અને હારે હારે હર્ષદભાઈનું કામે થઈ જાય છે. તો બસ આવી ગયા ત્યાં જોવા, અને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બસ દે હું પાડ દઉં ફોટો. હા મસ્ત આવી ગયું. આપણા વિડીયોમાં વ્યૂ નથી આવતા 2 દીથી. આવો આવી જાય, આવું કંઈક મૂકી એટલે આવી જાય. આવું મેં કીધું આવશે. અરે 100%. હમણાં મને એમ થઈ જાય કે વિડીયો બનાવવાનું બંધ કરી દો, વ્યૂ આવતા નથી, આગળ તરક્કી થતી નથી. આપણા આની પહેલાંના વિડીયોમાં તો 200, 500, 300 વ્યૂ થઈ ગયા હતા, પણ અત્યારના હવે હમણાં જે આજ ને કાલ 2 વિડીયો અપલોડ કર્યા એમાં તો વ્યૂ આવ્યા જ નથી કાંઈ. એટલે થોડુંક એવું થાય કે વિડીયો બનાવી કે ન બનાવી, માણસને ગમતા હશે કે નહીં ગમતા હોય. આમ થોડુંક મનમાં એવું થાય, ડિમોટિવેટ થઈ જાય આપણે કે વિડીયો બનાવવી કે ન બનાવી. રોજ ઉઠીને જોવાનું, એમાં વ્યૂ આવે તો આપણે એમ થાય કે હાલો માણસને ગમે છે તો સારા લાગે છે વિડીયો, તો આપણે બનાવીએ સારા. એટલે તો હું કાંઈ જાજુ કાંઈ નવું જૂનું કાંઈ કરતો નથી કાંઈ વિડીયોમાં. મેં કીધું કાંઈક માણસને સારું લાગે, ગમે તો આપણે વિડીયો બનાવી. હવે બસ આ બધું તમારા ઉપર જ છે કે જો તમે જેટલું જોઈશો, લાઈક કરશો, શેર કરશો, એ રીતે મને પ્રોત્સાહન મળશે સારું કામ કરવાનું યુટ્યુબમાં, અને હું થોડા સારા વિડીયો બનાવીશ. બસ આજે બહુ મોટો વિડીયો નહીં બનાવું, આજે આટલો જ બ્લોગ બનશે આપણે. અને આશા કરું વિડીયો સારો લાગ્યો હોય છે. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક વિડીયો આવશે અમારા હર્ષદભાઈનો સુઝાવ હોય, એક વિડીયો ડાયરાનો વિડીયો બનાવવાનો હોય, આપણે શોર્ટમાં આવશે અથવા આમાં લોંગ વિડીયોમાં આવશે. બસ અમને જ્યાં ટાઈમ મળશે ત્યારે અમે એ વિડીયોનું શૂટ કરશું અને આપણી આ યુટ્યુબ ચેનલમાં જ અપલોડ કરવાનો થાય છે. તો રેડી રહીજો વિડીયો જોવા માટે. હાલો, હર હર મહાદેવ, જય શ્રી રામ. આ તળાવ જ છે નાનું, અને આમાં કારખાનાનું પાણી આ જાજુ આવી જાય એટલે કારું પાણી થઈ ગયું ને કારું. મસ્ત લોકેશન. આ લોકેશન મોરબીમાં આજુબાજુ કોઈ જોયું નહીં કે આ લોકેશન ક્યાં આવ્યું હોય. જો ગાઈસ તમને ખબર હોય તો કહેજો કે આ લોકેશન ક્યાં આવ્યું છે. જો અને કેવું મસ્ત લોકેશન છે. અસલ ટાઢો છે, અહીંયા ઉનાળામાં આવ્યા હોય તો મસ્ત મજા આવે એવું લોકેશન છે.
હજી આગળ એક છે વોટરફ્લો છે આગળ, પણ આમાં તમને નહીં દેખાય, બહુ જાજુ જવું પડે આગળ ઊંડું. અહીંયા એક વોટરફ્લો છે, જમરો છે મસ્તીનો, બટ અહીંયા આપણે ત્યાં જવાનો સાહસ ન કરાય, અંદર જંગલ જેવું વાડી જેવું છે. હવે શું ખબર અહીં કાંઈ દીપડા હોય તો. દીપડા, ચિતા, દીપડા. બાવરો ઘણો જૂનો હે, લાગે છે કારો થઈ ગયો બાવરો, અને મોટો એવડો મોટો હે. તો બસ હાલો હવે જાય, બીજે આગળ ક્યાંક સારું લોકેશન હોય તો તમને દેખાડો. બના રહીજો અમારી હારે યુટ્યુબમાં. વાડીમાં થમ લાગે, આ તો બાવરિયો હે મોટો, ઓલો તમે જોયો મોટા કાંટાવાળો, હા ઈ હતો. હાલો હર્ષદ જઈશું, હાલો. પછી આવું ને બીજું લોકેશન બતાવશું. ચોક ડુંગરી બાપુ. હજી આપણે વહેલા મોડું જોગ ડુંગરી જવાનું કીએ હર્ષદભાઈ. અમારી આગળ ડેમ છે મચ્છુ ડેમ 2 મોરબીનો, અહીંયા વચ્ચો વચ્ચી. હા બહુ સારું જોવા લાયક સ્થળ છે મચ્છુ ડેમ છે. એની અંદર વચ્ચો વચ્ચો ડુંગરી બાપા બેઠા છે, ત્યાં જઈશું આપણે ક્યારેક મુલાકાત લઈશું. ચાલો જાય.